કનકેશ્વર માને સાંભળવા બહુ જીવનનો લાવો છે. બહુ સરસ દર્શન રામાયણના કરે છે. હમણાં એને બહુ સરસ વાત કરી આપને કરું કે હનુમાનજી લંકા સળગાવી પછી સીતાજીને મળવા ગયા ત્યારે માતાજી એને પૂછ્યું કે આ લંકા હનુમાનજી તમે સળગાવી છે? તો બે ત્રણ વાતો બીજી આવી છે. માતાજીની જે દર્શન છે એ અલગ છે પાછું. એટલે બે ત્રણ દર્શનો હું ઘણી વાર બોલ્યો છું ઘણા પ્રોગ્રામમાં. પહેલું દર્શન કોઈ સાધુ એવું કીધું કે હનુમાનજી એમ કીધું કે માં લંકા મેં નથી હળગાવી, લંકા વાળા જ હળગાવી છે. કારણ કે ગાભા એના છે, ઘાસલેટ એના છે, બાંધા એણે, રેડ્યા એણે, દિવાળું એણે મૂકી છે. મેં તો મારા સ્વભાવ પ્રમાણે એક મકાનથી બીજે મકાન ઠેકડા માર્યા સિવાય કાંઈ કર્યું નથી. તો માં અમે વાંદરા ઠેકડા ન મારીએ. એક દર્શન ઈ આવે છે. એક સાધુનું પણ એવું દર્શન છે. એને શું કીધું કે હનુમાનજી મહારાજ ગયા અને માતાજી પૂછ્યું કે હનુમાનજી આ લંકા તમે સળગાવી છે, લંકા દહન તમે કર્યું છે? તો કે ના માં હળગાવી નથી, હળગે જ છે, મેં તો ખુલ્લી કરી છે, બાકી તો ધખે જ છે. કેવડી મોટી વાત સાહેબ. હે સારું કે નરસું એને ખોલો તો જ ખબર પડે. પછી નરહું હોય તોય ભલે, સારું હોય તોય ભલે. મારે એક કાવ્યથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. પછી મારે આપને એક પ્રસંગ કહેવો છે. હું તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરીશ, પણ સાંભળજો. આજે કોઈ પણ માણસને તમે મળો, રામ રામ ન કરે તો રંજ ન કરવો, સીતારામ ન કરે તો રંજ ન કરવો, જે માતાજી ન કરે તો બહુ દુઃખ ન લગાડવું. કારણ કે આ તો આદિકાળથી આયલું આવે છે સાહેબ. આ તો દુનિયા છે, વખાણે કરે અને ટીકાઈ કરે. એનું પ્રમાણ શું આપણી પાસે? તો ભગવાન કૃષ્ણનો જન્મ તો મથુરાની જેલમાં થયો. કનૈયો જન્મા જેલમાં. ડોંગરેજ મહારાજ એની વ્યાખ્યા બહુ સરસ કરી કે રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. રામ તરત બોલી શકશો, કૃષ્ણ ઘડીકમાં નહીં બોલાય, પૂછજો લ્યો કોકને. એમ રામની લીલા સેલી છે, કૃષ્ણની લીલા અઘરી છે. એથી આગળ વાત કરું તો રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે વાત કરતા પહેલા મર્યાદાના બંધનો લાગી જાય. કૃષ્ણ ભેળો થાય તો ખંભે હાથ રાખીને વાત કરી શકાય, એટલો પૂર્ણ પુરુષોત્તમ છે. હવે સાંભળજો, એની લીલા એટલા માટે અઘરી છે કે વાહલી પણ વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરવાય પૂગી જાય. જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, પોતે મથુરાની જેલમાં જન્મે અને કૃષ્ણનું નામ સ્મરણ કરવાથી જે જીવ છે જગબંધની જેલમાંથી મુક્ત થઈ જાય. એટલે મારે એની કાવ્યથી આપણે શરૂઆત કરવી છે. એટલે મારે તમને કહેવું છે કે વસુદેવ ટોપલામાં મૂકીને જ્યારે ગોકુળમાં લઈ આવ્યા ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી સાંભળજો. કે મોટી મોટી મેળી જાકારો રે મોટી મોટી મેલી દીધેલો જાકારો રે એ જીને ઝૂંપડીએ એ કીધું કે જીવન વધારો રે દેવકી તારો પિતાએ ઉપાડ્યો એને પરવારો જુએ માતાજી તમારો કરો.
છે, નવી નથી આ કવિતા, બહુ જાણીતી છે, પણ ગમે એટલી વાર સાંભળો તો તમને સાંભળવી ગમે એવી આ કવિતા છે. મોટી મોટી મેળ્યું એ દીધેલો જાકારો, આયા નહીં, આયા નહીં, આયા નહીં, નંદ બાવાના નેહડે કીધું જીવન પધારો આયા. હે નેહડો, અમારે નેહડે આવજો. નેહડો શબ્દ જેવો છે સાહેબ, જ્યાં નેહ નીતરતો એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય, જ્યાં આવકારો નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, અને ડેલી દાખલ થાવ તો હોળી આડા બેદી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. મોટી મોટી મેળ્યું એ કીધું આયા નહીં, આયા નહીં, આયા નહીં, આયા. પણ નંદ બાવા આહિરે કીધું જીવન પધારો. એક તો આહિરનો આશરો છે, મોટી મોટી મેળ્યું એમ. એક બીજી આપને વાત કરી દઉં. નેહડો છે, ઝૂંપડી છે, એ પ્રતીક છે, સમજી લીજો. નેહડો છે, ઝૂંપડી છે, એ પ્રતીક છે. બંગલો છે એ તો ખેર આપણે નામ આપેલા છે, પણ જેનું મન મોટું, જેનું દિલ મોટું, એ ઝૂંપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે. અને જેનું મન મરેલ હોય, જેનું દિલ હાવ નાનું હોય, એ બંગલામાં રહે તો ઝૂંપડામાં રહે છે સાહેબ. હા, એ બહુ મોટી વાત. ક્યાં રહે છે એ મહત્વનું નથી, કેવી રીતે રહે છે એ મહત્વનું છે. અને એક બીજી નવી વાત તમને કરું. મેં વૃદ્ધાશ્રમોના પ્રોગ્રામો બહુ કર્યા છે. આપણે જુનાગઢથી માંડી અને ગુજરાતના, ભારતના, પરદેશમાં, લંડન, અમેરિકાના વૃદ્ધાશ્રમના પ્રોગ્રામો કર્યા છે. મેં એક સર્વે કર્યું છે. મેં એક ગણિત ગણીને હું તમને કહું છું કે મોટે ભાગે વૃદ્ધાશ્રમમાં જો કોઈ માતા પિતા હોય ને તો સુખી માણસોના માતા પિતા છે, ગરીબોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં નથી. કે આ હું તમને જાહેરમાં કહું છું. ઝૂંપડીની માલિકા પણ અડધો રોટલો ખાય, અડધો એને ખવડાવીને સેવા કરી છે. બાકી જે બંગલા વાળા છે, હાથ હાથ મેળની હવેલીમાં એ હું તો હુંતી બે જ રખડતા હોય, એના માતા પિતા મોટે ભાગે વૃદ્ધાશ્રમમાં છે. વૃદ્ધાશ્રમ એટલે આપણે એના વિરોધી નથી, વૃદ્ધાશ્રમ જરૂરી છે. જેનું કોઈ નથી એના માટે આશીર્વાદ રૂપ છે. પણ આ દેશમાં વૃદ્ધાશ્રમ ની જરૂર નથી સાહેબ. આ શ્રવણનો દેશ છે, આ ભારતીય સંસ્કૃતિનો દેશ છે. એટલે મોટી મોટી મેળ્યુએ દીધેલો જાકારો, નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. અને કેવી પરિસ્થિતિમાં નંદ બાવા આહીને આવકારો આપ્યો સાંભળજો. કે ભૂમિનો જાકારો પાણીનો માકારો, ભૂમિનો જાકારો પાણીનો માકારો, ભૂમિનો જાકારો પછી એને ગાઈ
તમારો જીવે માતાજી તમારો